ન્યૂઝ ઇન શોર્ટ્સમાં આપણે જો જોઈએ તો ગુજરાત વિશે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે એઆઈ રેડીનેસ અંગે ગાંધીનગરમાં ભાગીદારીમાં કરાર થયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવીને રાજ્યમાં ડિજિટલ રેડીનેસને ઇન્ટેલ સાથે સંયુક્તપણે આગળ વધારવા રાજ્ય સરકારે આ પાર્ટનરશિપ કરી છે. આ ભાગીદારી ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સારવાર થશે. ભારત વિશે જો વાત કરીએ તો સેન્સેક્સ 80,000ને પાર થયો છે. 4 જુલાઈ 2024ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સે પ્રથમ વખત 80,000ની સપાટી વટાવી હતી, જે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન 80,074ની નવી ટોચે પહોંચી હતી. છેલ્લા 5 વર્ષમાં સેન્સેક્સ બમણો થયો છે, જ્યારે 20,000થી 40,000ના આંકડા સુધી પહોંચવામાં તેને 12 વર્ષ લાગ્યા છે. તેણે વર્ષ 2006માં પ્રથમ વખત 10,000નો આંકડો, વર્ષ 2007માં 20,000નો આંકડો અને વર્ષ 2019માં 40,000નો આંકડો પાર કર્યો હતો. સેન્સેક્સ એ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ છે, જે ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ 30 સૌથી મોટી અને સૌથી વધુ સક્રિય રીતે વેપાર કરતી કંપનીઓના પ્રદર્શનને ટ્રેક કરે છે. સ્ટોક એક્સચેન્જ એ એક કેન્દ્રીય સ્થાન છે, જ્યાં જાહેરમાં ટ્રેડેડ કંપનીઓના શેર ખરીદવા અને વહેંચવામાં આવે છે. બીએસઈ એ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે, જેની સ્થાપના વર્ષ 1875માં થઈ હતી. સેન્સેક્સની શરૂઆત બીએસઈ દ્વારા વર્ષ 1982માં કરવામાં આવી હતી. આગળ આપણે નવો ટોપિક જોઈએ છે ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ TDF યોજના. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO એ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજના હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 7 નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડની સ્થાપના મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. તે રક્ષા મંત્રાલયનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ DRDO દ્વારા ત્રિસેવાઓ સંરક્ષણ ઉત્પાદન અને DRDOની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચલાવવામાં આવે છે. આ યોજના જાહેર અથવા તો ખાનગી ઉદ્યોગોની સહભાગિતાને પ્રોત્સાહિત કરે છે, ખાસ કરીને MSME અને સ્ટાર્ટઅપ્સ જેવી સંરક્ષણ ક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજી ક્ષમતા વધારવા માટે એક ઇકોસિસ્ટમ બનાવી શકાય. સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે અનુદાન પ્રદાન કરવા ઉપરાંત આ યોજના ઉદ્યોગને વિવિધ લાભો પણ પ્રદાન કરે છે. આગળનો ટોપિક છે સમયપુરમ મંદિર. હિન્દુ પ્રકાશન ગ્રુપ એ વૃંદારામનન દ્વારા લખાયેલ સમયપુરમ ધ સેક્રેડ સીટ ઓફ શક્તિ નામનું કોફી ટેબલ પુસ્તક બહાર પાડ્યું છે, જેમાં દેવી મરિયમને સમર્પિત સમયપુરમ મંદિરના ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્ત્વનું વર્ણન છે. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલું આ મંદિર 1200 વર્ષથી વધુ જૂનું છે અને તે દેવી મરિયમનની દંતકથાઓ સાથે સંકળાયેલું છે, જેને દેવી દુર્ગા, મહાકાલી, આદિશક્તિ અથવા નિશુંભ સુધીનો અવતાર માનવામાં આવે છે. મરિયમ્માન મંદિરના નિર્માણની તારીખના
કોઈ ઐતિહાસિક પુરાવા નથી, પરંતુ ચોલ સમયગાળા દરમિયાન તે અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. હાલનું મંદિર સંકુલ 18મી સદીમાં વિજયનગરના રાજા વિજયરાય ચક્રવર્તી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે તમિલનાડુના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. ચિથિરાઈ થીર તિરુવિઝા આ મંદિરોમાં દર વર્ષે ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે. ત્યાર પછીનો ટોપિક છે ભારત UAE સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 12મી બેઠક. તાજેતરમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 12મી બેઠક અબુધાબીમાં યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે વાતચીત કરવામાં આવી હતી. ભારત અને UAE સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 11 રાઉન્ડ બેઠકો યોજવામાં આવી છે. આ બેઠકે સંયુક્ત આરબ અમીરાત સાથે ભારતના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ વિસ્તૃત કરવાની તક પૂરી પાડી હતી. ત્યાર પછી આગળ જોઈએ સ્માર્ટ સિટી મિશનનું વિસ્તરણ. તાજેતરમાં કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી મિશનની સમયમર્યાદા 31 માર્ચ 2025 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ મિશન શરૂઆતમાં 2020 સુધીમાં પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ તે પહેલાંથી જ 2 વાર લંબાવવામાં આવી છે. સ્માર્ટ સિટીઝ મિશન એ એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે જે સ્માર્ટ સોલ્યુશન એપ્લિકેશન દ્વારા જીવનની ગુણવત્તા સુધારવા અને નાગરિકોને સ્વચ્છ અને ટકાઉ વાતાવરણ પ્રદાન કરવા માટે 100 શહેરોની આવશ્યક માળખાગત સુવિધાને બદલવા માટે જૂન 2015માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ટકાઉ અને સર્વસમાવેશક વિકાસ દ્વારા નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આગળ આપણે જોઈએ છે ઓપરેશન અમાનત. રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF એ તાજેતરમાં અમાનત નામનું સફળ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના પરિણામે ખોવાયેલો સામાન અને કિંમતી ચીજવસ્તુઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી. ઓપરેશન અમાનત પહેલ હેઠળ રેલવે પ્રોટેક્શન ફોર્સે મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવાનું સરળ બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. તે મુસાફરોના ખોવાયેલ સામાનને ટ્રેક કરવામાં મદદ કરે છે. ફોટા સાથે ખોવાયેલા સામાનની વિગતો સંબંધિત વિભાગના RPF કર્મચારીઓ દ્વારા અપલોડ કરવામાં આવે છે. વિગતો વેબ પોર્ટલમાં મિશન અમાનત RPF લિંક હેઠળ વિભાગોના ટેબમાં અપલોડ કરવામાં આવે છે. વિશ્વ વિશે જો વાત કરીએ તો અમેરિકા પ્રતિબંધિત ઘુવડોને મારશે. તાજેતરમાં અમેરિકાના વન્યજીવન અધિકારીઓએ અમેરિકામાં ઘટતી જડતી સ્પોટેડ ઘુવડની વસ્તીને બચાવવા માટે બેરેડ ઘુવડને મારવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ પ્રશિક્ષિત વ્યાવસાયિકો અને જમીન માલિકોને બાર્ડ અથવા બેરેડ ઘુવડને મારવાની મંજૂરી આપવામાં આવશે. જો કે પ્રતિબંધિત ઘુવડના જાહેર શિકારની પરવાનગી આપવામાં આવશે નહીં. બેરેડ ઘુવડ ઉત્તર અમેરિકાના મૂળ નિવાસી છે. પેરુમાં 4000 વર્ષ જૂનું મંદિર છે. પુરાતત્વવિદોની એક ટીમે પેસિફિક મહાસાગર નજીક ઉત્તર પેરુના લેમ્બાયક પ્રદેશમાં જાના ખાતે રેતીના ઢગલામાં દટાયેલ 4000 વર્ષ જૂના ધાર્મિક મંદિરની શોધ કરી છે, જેમાં હાડપિંજરના અવશેષો છે, જે સૂચવે છે કે તે ધાર્મિક વિધિઓ માટે બનાવવામાં આવ્યું હતું. બહુમાળી ઇમારતની અંદરથી 3 પુખ્ત વયના લોકોના હાડપિંજર મળી આવ્યા હતા. અવશેષોમાંથી એકની સાથે પ્રસાદ પણ અર્પણ હતો અને સંભવતઃ શણ અથવા કાપડમાંથી આવૃત હતો. મંદિરની દિવાલ પર એક ઉચ્ચ રાહત પેઇન્ટિંગ માનવ શરીર અને પક્ષીના માથા સાથેની પૌરાણિક આકૃતિ દર્શાવે છે, જે પૂર્વ હિસ્પેનિક ચાવીન સંસ્કૃતિની છે. આગળનો ટોપિક જો જોઈએ તો એ છે જ્ઞાનાત્મક પરીક્ષણ. અમેરિકાના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે તેમની ફિટનેસ અથવા સ્વાસ્થ્ય વિશેની ચિંતાઓ પર જ્ઞાનાત્મક પરીક્ષણમાંથી પસાર થવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
જ્ઞાનાત્મક પરીક્ષણો વ્યક્તિના માનસિક કાર્ય અને મગજ વિચારોની પ્રક્રિયા કેવી રીતે કરે છે તેનું મૂલ્યાંકન કરે છે. આ પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિને સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેને સરળ કાર્યો કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. સમજશક્તિ એ આપણી ઇન્દ્રિયોમાંથી મેળવેલી બધી માહિતી પર પ્રક્રિયા કરવાની મગજની ક્ષમતા છે. તે જ્ઞાનાત્મક ખામીઓ, તેના કારણો અને મગજના અસરગ્રસ્ત ભાગોને ઓળખે છે. પરીક્ષણ પરિણામોને આધારે વ્યક્તિને જ્ઞાનાત્મક ક્ષતિ, ઉન્માદ અથવા સ્યુડો ડિમોશિયા હોવાનું નિદાન થાય છે, જે વ્યક્તિના વર્તન અને સમજશક્તિમાં સુધારો કરે છે. આગળનો ટોપિક છે સ્ટિંગર મિસાઇલ. નાટોએ તાજેતરમાં સભ્ય દેશોને વધુ સ્ટિંગર મિસાઇલનું ઉત્પાદન કરવા માટે લગભગ $700 મિલિયન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. FIM-92 સ્ટિંગર એ મેન પોર્ટેબલ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે, જે અમેરિકન સંરક્ષણ ઉદ્યોગ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી હતી. આ સિસ્ટમ 1981માં US આર્મી સાથે સેવામાં દાખલ થઈ હતી. હાલમાં US સશસ્ત્ર દળો અને અન્ય 29 દેશો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તે રેથિયોન મિસાઇલ સિસ્ટમ્સ દ્વારા અને જર્મનીમાં EADS દ્વારા લાયસન્સ હેઠળ બનાવવામાં આવે છે. આ મિસાઇલ 1.52 મીટર લાંબી અને 70 મીમી વ્યાસની છે, જેમાં 10 સેમી ફિન્સ છે. આ મિસાઇલ અને તેના લોન્ચરનું વજન લગભગ 15 કિલોગ્રામ છે. લોન્ચર ફરીથી વાપરી શકાય તેવું છે. તેને સૈનિકો દ્વારા લઈ જઈ શકાય છે અને ફાયરિંગ પણ કરી શકાય છે અથવા વાહનમાં માઉન્ટ કરી શકાય છે. આગળનો ટોપિક છે એરિયન 6 રોકેટનું સફળ પરીક્ષણ. તાજેતરમાં યુરોપિયન સ્પેસ એજન્સી એ પ્રથમ વખત ફ્રેન્ચ ગુઆનાથી એરિયન 6 રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. અવકાશ નિષ્ણાંતોએ યુરોપના અવકાશમાં પાછા ફરવાની પ્રશંસા કરી હતી, કારણ કે એરિયન 6 રોકેટે તેની પ્રથમ ઉડાનમાં સફળતાપૂર્વક બહુવિધ પ્રક્ષેપણ પૂર્ણ કર્યા હતા. તે યુરોપના એરિયન રોકેટ શ્રેણીનું નવીનતમ રોકેટ છે, જે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાંથી અને ઊંડા અવકાશમાંથી મિશન લોન્ચ કરી શકે છે. નોંધનીય છે, એરિયન 5 રોકેટનો ઉપયોગ ઇસરોના સંચાર ઉપગ્રહો જેમ કે GSAT-11, GSAT-30, GSAT-31, ESAના જ્યુસ મિશન અને નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કરવા માટે કરવામાં આવ્યો છે. અહીં અન્ય મહત્ત્વનું વન લાઇનર કરંટ અફેર્સ છે, જેમાં પહેલો પ્રશ્ન છે રસ્તાની સમસ્યાઓના નિરાકરણ માટે તાજેતરમાં ખાલી જગ્યા સરકારે લોકપથ મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેનો જવાબ આવે છે મધ્યપ્રદેશ. ક્વેશ્ચન 2 છે તાજેતરમાં હેમંત સોરેને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે? જવાબ છે ઝારખંડ. પ્રશ્ન 3 છે ડુરન્ડ અથવા તો ડ્યુરન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? જેનો જવાબ છે ફૂટબોલ. પ્રશ્ન 4 છે શિપ ટ્રેજેક્ટરી પ્રિડિક્શન ટૂલ વિકસાવવા માટે IRA મુંબઈએ કઈ સંસ્થા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? જેનો જવાબ છે IIT બોમ્બે. પ્રશ્ન 5 છે તાજેતરમાં ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? જેનો જવાબ છે નવી દિલ્હી. પ્રશ્ન 6 છે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી હજારો વર્ષ જૂનો શાહમૃગનો માળો મળી આવ્યો હતો? જેનો જવાબ છે આંધ્રપ્રદેશ. પ્રશ્ન 7 છે રૂપિયા ક્યાટ વેપાર પદ્ધતિ દ્વારા ભારતે કયા દેશ સાથે વેપારનો વિસ્તાર કર્યો છે? જેનો જવાબ છે મ્યાનમાર. પ્રશ્ન 8 છે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે મુખ્ય પ્રયોજક તરીકે કઈ સંસ્થાએ ભાગીદારી કરી હતી? જવાબ છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. પ્રશ્ન 9 US સ્થિત સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી દ્વારા બ્લુ ઓરિજિન સાથે મળીને તેના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ માટે ખાલી જગ્યા દેશને ભાગીદાર દેશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. જવાબ છે ભારત.
પ્રશ્ન 10 છે, વિશ્વની સૌથી જૂની જાણીતી ગુફા પેઇન્ટિંગ કયા દેશમાં મળી આવી હતી? જવાબ છે ઇન્ડોનેશિયા. તાજેતરમાં NCPCR એ કયા રાજ્યની અભ્રક ખાણોને બાળમજૂરી મુક્ત જારી કરી છે? જવાબ છે ઝારખંડ. પ્રશ્ન 12 છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ છે આસામ. પ્રશ્ન 13 છે, રાજસ્થાન પછી કયા ભારતીય રાજ્યએ ખાસ કરીને ગીગ વર્કર્સ માટેનો કાયદો ઘડ્યો છે? તો જવાબ છે કર્ણાટક. પ્રશ્ન 14 છે, તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ કૃષ્ણરાજા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? જવાબ છે કર્ણાટક. પ્રશ્ન 15 છે, આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ એ ભારતમાં ઓછી આવક ધરાવતી મહિલાઓ માટે હાઉસિંગ લોનના વિસ્તરણ માટે કોની સાથે ભાગીદારી કરી હતી? જવાબ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. પ્રશ્ન 16 છે, તાજેતરમાં 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટી દ્વારા કયા રાજ્યને 2024 માટે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? જવાબ છે મહારાષ્ટ્ર. પ્રશ્ન 17 છે, ખાલી જગ્યા મંત્રાલયે 21-31 જુલાઈ 2024 દરમિયાન નવી દિલ્હીમાં 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીની મિટિંગ સાથે જોડાણમાં પ્રોજેક્ટ પરી શરૂ કર્યો છે? જવાબ છે સંસ્કૃતિ મંત્રાલયે. પ્રશ્ન 18 છે, તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાદમાં 2024 એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? જવાબ છે ધ્રુવ સીતવાલા. પ્રશ્ન 19 છે, એશિયન સ્ક્વોશ ડબલ્સ ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાઈ હતી? જવાબ છે જોહોર અને જે મલેશિયામાં છે. પ્રશ્ન 20 છે, તાજેતરમાં સમાચારમાં રહેલ વિન્ઝિયમ આંતરરાષ્ટ્રીય બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે? જવાબ છે કેરળ. પ્રશ્ન 21 છે, કઈ સંસ્થાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે એક્સિઓમ-4 મિશન માટે અવકાશયાત્રીઓને શોર્ટ લિસ્ટ કર્યા છે? જવાબ છે ઈસરો. પ્રશ્ન 22 છે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મિત્રવાન પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ છે રોપા વાવવા. પ્રશ્ન 23 છે, વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 7 જુલાઈ. પ્રશ્ન 24 છે, તાજેતરમાં સમાચારમાં રહેલ બિલગિરી રંગાસ્વામી મંદિર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે કર્ણાટક. પ્રશ્ન 25 છે, સેન્ટિનેલ ન્યુક્લિયર મિસાઇલ તાજેતરમાં સમાચારમાં હતી તે કયા દેશે વિકસાવી હતી? જવાબ છે અમેરિકા. પ્રશ્ન 26 છે, પંચગંગા નદી કઈ નદીની ઉપનદી છે જે તાજેતરમાં વારંવાર સમાચારમાં જોવા મળી છે? જવાબ છે કૃષ્ણા. પ્રશ્ન 27 છે, ફિલિપાઇન્સ અને જાપાને ચીન સાથેના તણાવ વચ્ચે પ્રાદેશિક સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ સંબંધોને વધારવા માટે ખાલી જગ્યા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ છે પારસ્પરિક એક્સેસ કરાર. પ્રશ્ન 28 છે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ માટે મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન. પ્રશ્ન 29 છે, 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ માટે મુખ્ય સ્પોન્સર તરીકે કોની જાહેરાત કરવામાં આવી છે? જવાબ છે અદાણી ગ્રુપ. પ્રશ્ન 30 છે, 2024 ઓલિમ્પિક માટે ભારતના સેફ ડી મિશન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? જવાબ છે ગગન નારંગ. પ્રશ્ન 31 છે, પશ્ચિમ બંગાળની રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સલરની નિમણૂક માટે શોધ અને પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે ઉદય ઉમેશ લલિત. પ્રશ્ન 32 છે, કઈ આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની નવી બેચ માટે બીટેક પ્રોગ્રામ હિન્દી અને અંગ્રેજીમાં આપવામાં આવશે? જવાબ છે આઈઆઈટી જોધપુર. પ્રશ્ન 33 છે, તાજેતરમાં કઈ સંસ્થાએ મેડિકલ ડિવાઇસીસ ઇન્ફોર્મેશન સિસ્ટમ શરૂ કરી છે? જવાબ છે WHO. પ્રશ્ન 34 છે, કયો દેશ એક્સરસાઇઝ પીચ બ્લેક 2024નું યજમાન છે? તો જવાબ છે ઓસ્ટ્રેલિયા.
અહીંયા વન લાઇનર કરંટ અફેર કમ્પ્લીટ થાય છે.